હમણાં તો કથિક હું ધમકાવી લેલો તારા હારાની રોપવાનું થાય ને તું આવી અમે અંદર બહુ દાન દબાવते हैं થકમનો રોગ આવે ના વરું એટલું દબાવવું પડે પપ્પા દબાઈ આલો ને તમે શું કામ છે નીચે દબાવવાનું 2 વખત છે ને અને બહુ આમ હા મૂળિયો આવવાનો નહીં આ તો મૂળિયો સુઈ જાય ને ખાલી જસ્ટ ઉપર દબાઈને નહીં રોપવાની જરૂર ખાલી જસ્ટ એને હા એમ જ માટી ચડાવી દેવાની મામા હેલો આપણે ચાલુ કરી પેલા 200 રૂપિયા ભેગા એ તો 2000 પછી કાઢ નાખજો પપ્પા 2 હોય તો 16 ની સચ્ચા આપણે થાય ચોકાડ ભાઈ એક બાજુ પસંદ થાય છે હા એક જ બાજુ એક જ બાજુ હવે ખાતરી રીતે નાખી છે પછી હવે પેલા આ જેટલી લાઈનો કમ્પ્લીટ કરી દે લાઈનો કઈ કમ્પ્લીટ એટલે સલંગ કૂતરા મારા હારો હેરાન કરી આખી જોન છે તો કોણ પાડ દેવો જ પડે દાદા જોઈ લો હેડો તમને તો ખબર હે બહુ દબાણ જરૂર નહીં હો એટલે આમ દબાઈને લેવાનું એટલે ટ્રાઇકોડર માલ દેવું પડે એવું લાગે એટલે એ પેલી દવા છે ને આપણથી ચલો બધા એક પ્લેટ લઈને બેસી જાવ ગમે તે રોપે ગમે તે પણ એક જ સાઈડ છોડવા રાખવા પડે હા એક જ સાઈડ છોડવા રાખજો હવે કારણ કે ખાતરી રીતે પહેરી છે ને આપણે તો આ સાઈડ જ છોડવા બધા ડાબી બાજુ બરાબર ને ના જમણી સાઈડ એટલે આ સાઈડ થી ડાબી બાજુ આમથી જમણી બાજુ અને પાણી પડતું હોય એ જ રોપવાનું હા પોણી જો પડે ને ઈકણ જ રોપજો અને ઉપર ના રોપશો બહુ અંદર ઊંડું જવા દેજો હા ઊંડું જવા આ તો પાડી છે ને તે તરત ફૂકાઈ જાય દબાવ તો પડે દબાવવું પડે ના દબાઈએ આ ખોટી પાડી બનાવી હો આપણે બરાબર બનાવી પાડી તો અમે ચડવાની જ છે તો ના પણ અત્યારમાં શું કે આ બરોબર થઈ ગયું સવા કેટલા વાગે 8 વાગે 8 થી 9 દોધી 2 કલાક રહે ને લાઈન ચાલુ એક બાસ થી ચાલુ કરી દે પેલી બાજુ આવું પેલી બાસ થી એટલે આપણે બે વચ્ચે એક પ્લેટ અને આપણે 2 જણા વચ્ચે હા તો આવી જશે જો કોના લઈ લો ટેક્સી લાવીએ અહીંથી ઓમ લે જતરાવા દે હા તો અહીંથી ઓમ લઈ લે ઓધો નહીં પણ દાદા આબો સાહ લઈ લે એ કામ દે મજા પેલા પર જાશે ને ઈકણ થોડું રવા દેજો ને છોડાવા કઈ માટી નાખવાનું ખાતર નાખવાનું પપ્પા આ ખાતર નાખ્યું છે એનું શું હવે ઓમ થઈ ગયું છે તો ઉપર લઈ લઈએ ને ના બરોબર એ તો ખાતર નો કહતો આવી જાય ને હા ઓમ થઈ ગયું છે કશો વાંધો નહીં હવે જોડો અહીંથી ચાલુ કરી દો હેડો આમ કે હા દબાઈ દેવા જો દાદા હું તમને એક બતાવી દઉં અહીં જો એ રોપી દો તો નહીં પછી ડ્રીપ બાજુમાં આમાં ડાળ દેજો આમ હા હવે આ જે છે ને આ તો કાલ રાતે જ કરી દો આપણે ઓમ ને છે 2 વખત આમ દબાવવાનું બરાબર 2 વખત દબાવ્યું ને આમ હા એટલે શું થાય આખું ઓમ નીકળે બરાબર આ રીતનું આમ આખું નીકળી જાય તો કોણ ખાડો પાડે ને આમ ને
એમ દબાવે તો આખો ગોટો જ નીકળી જાય. ગોટો કોનાભાઈ નો ગોટો બધા દાદા આ તમાર તરત ના ઉસરી જાય કોઈ ઉતરી જાય. બરાબર ઢાળમાં પછી આ પોણી ગગડી જાય તો ના ગગડતા ના બે જાય જાય કેવું ગગડવાનું આ હું ગગડે. હું ગગડે છે ને પોણી કોના આ ખાલી આટલા આટલા ઓ જય ગગડી જાય તો એમ કરી દે. ના ગગડે એટલે ગોડા આ તો ભેદ થવાનું કે આ ઘણો વેચ થઈ ગયા હે. આખો પાટલો પેલો લઈ જાતે. તમે બે એક એક ચાસ લઈ લો હા તો દાદા. અરે ડબલ છોડો ને તો સિંગલ કરી દેજો હો. હા એ કોણ હે ડબલ સુધી પીધી ત્યાં દાદા આ મોનસ છે ને આ પાકિસ્તાનમાં જેલો આયેલો છે બે ત્રણ વખત દાદા અમે કેરી પેલી કરતા હોય ને હા દાદાને તો જો કે એક જ વખત બતાવવું પડે. બે છોડવા એનો શું થાય? ડબલ એને બે છોડવાને એક કરી દો ધીમો રહીને. ધીમો રહીને એક મૂકી દો અને એક રોપી દો. કોના એ કોના સર આમ થકમલ આવે કે માટી સડાવી દેવાની. બોલો. હા નમી જાય એવું લાગે ને તો કોરી માટી નાખી દેજો. આમ આમ કરીને મજા પડી જવાની. અને દવાનો પંપ તૈયાર રાખજો. તો ભાવ તો કુંજરો નહીં આવે ને. શિયાળાનો કયો રોગ આવે? કુંજરો આવે પણ વાત કોણ તો રોગ દેખાય છે. એ તો ઘેર છે એટલે રોગ નહીં. દબાઈ લેજો હો. હવે એક એક પ્લેટ લઈ લો તમે. પપ્પા દરરોજ પાણી લાવવું પડે હો આમાં તમારે સવારે 2 કલાક આલવું પડે. એ કોના કેટલા વાલ ખોલે? 2 કેમ કે મતલબ ફાર નીકળી જાય. કઈ બાજુ બીજો ખોલે? આ પહેલો જ ખુલ્યો પેલો એક જ ખોલેલો છે ને વાલ? એક જ. બીજો કોઈ નહીં ખોલે ને? સારું ભાઈ. 80 રૂપિયા. એક દાદા નિકાલતો હોય સદ દાદા જોડે. હા તો તું આમ આવી જા. એક એક ચાસ લઈ દો તો સારું હતું. કોના નીચે 2 વખત દબાવવાનો 2-3 વખત અને પસકાડજો એટલે મૂડી આખો આવ.